एक्सप्रेस हाईवे पर प्री वेडिंग शूट भारे પડ્યું। અંકલેશ્વર નજીક જોખમી શૂટિંગ મામલે 4 આરોપીની ધરપકડ। અંકલેશ્વર નજીક ભારતમાલા નવી દિલ્હી મુંબઈ એક્સપ્રેસ હાઈવે પર પ્રી વેડિંગ વિડીયો શૂટિંગ દરમિયાન જોખમી રીતે વાહન ચલાવવાના મામલે પોલીસે કડક કાર્યવાહી કરી છે। સોશિયલ મીડિયા પર વાયરલ થયેલા વિડીયોના આધારે અંકલેશ્વર રૂરલ પોલીસે કુલ 6 લોકો સામે ગુનો નોંધી 4 આરોપીઓની ધરપકડ કરી છે। આ ઘટના અંકલેશ્વર તાલુકાના પુનગામ નજીક આવેલા કેબલ બ્રિજ પર બની હતી, જ્યાં એક બુલેટ અને 4 4 વ્હીલ વાહનોને અતિ ઝડપે તથા બેદરકારીપૂર્વક ચલાવવામાં આવ્યા હતા। ઉપરાંત રોડની વચ્ચે વાહનો ઊભા રાખી ટ્રાફિકમાં અવરોધ ઊભો કરી પ્રી વેડિંગ રીલ્સ બનાવવામાં આવી, જે બાદમાં સોશિયલ મીડિયા પર વાયરલ થઈ હતી। વાયરલ વિડીયોના આધારે પોલીસે તપાસ કરતા જાણવા મળ્યું કે ભરૂચના શેરપુરા વિસ્તારનો મોહમ્મદ ફૈઝાન મોહમ્મદ સિદ્દીક નાખુદા બુલેટ ચલાવી રહ્યો હતો, જ્યારે પ્રી વેડિંગ શૂટિંગમાં ઉપયોગમાં લેવાયેલી 4 વ્હીલ ગાડીઓ તુફેલ ગુલામ પટેલ, સુફિયાન ઉસ્માન મંસૂરી, અયાઝ સાદિક મનિહાર અને સાહિલ ઇકબાલ રાજ દ્વારા ચલાવવામાં આવી હતી। વિડીયો શૂટિંગ ટીકે મુવમેન્ટ સ્ટુડિયોઝના રિયાઝ ઘાંચી દ્વારા કરવામાં આવ્યું હતું। અંકલેશ્વર રૂરલ પોલીસે આ સમગ્ર ઘટનાની ગંભીરતાથી લઈ ગુનો નોંધી વધુ તપાસ શરૂ કરી હતી, જેમાં બુલેટ ચાલક મોહમ્મદ ફૈઝાન મોહમ્મદ સિદ્દીક નાખુદા, તોફેલ ગુલામ પટેલ, સુફિયાન ઉસ્માન મંસૂરી અને વિડીયો શૂટર રિયાઝ ઘાંચીની ધરપકડ કરવામાં આવશે।